વેકેશન ખુલવાની શરૂઆત થાય ને એટલે બધી મમ્મીઓને ટેન્શન વધી જાય. બાળકોને લંચ બોક્સમાં રોજ રોજ શું આપવું, અને એ પણ અત્યારના બાળકો છે ને એને ફક્ત હેલ્ધી અને ટેસ્ટીથી અપૂરતું નથી થઈ રહેતું. એ લોકોને દેખાવમાં પણ સરસ હોય ને તો જ એ લોકો હાથ અડાડે અને ખાય. તો બધા મમ્મીઓની ટેન્શન હવે ખતમ. કિચન સિરીઝમાં અમે શરૂ કરી રહ્યા છીએ લંચ બોક્સ રેસીપી. આ લંચ બોક્સ રેસીપી એવી હશે કે જે સવારમાં તમારે ફટાફટ બની જાય, તેની સાથે હેલ્ધી હોય, ટેસ્ટી હોય, અને તેની સાથે દેખાવમાં એટલી બધી સરસ હોય ને કે બાળકો છે ને લંચ બોક્સ ખોલે ને એટલે એ લોકો આખો લંચ બોક્સ પૂરો કરીને જ આવે, એટલી બધી ટેસ્ટી. તો આ દરેક રેસીપી તમે જોજો અને ચોક્કસથી બનાવજો, અને અલગ અલગ વીકમાં આપી શકાય તેવી રેસીપી છે. અને એ સિવાય જ આ બધા વિડીયો જોવા માટે જો તમે અમારી ચેનલ પર નવા હો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને તેની સાથે તમારા સગા સંબંધી જેને આ લંચ બોક્સ રેસીપીની જરૂર હોય અને અલગ અલગ બાળકોને કંઈક આપવું હોય તેને પણ આ વિડીયો શેર કરી દેજો. લંચ બોક્સમાં આપો એટલું ખવાઈ જાય તેવો પહેલા દિવસની લંચ બોક્સની રેસીપી માટે બનાવવાની શરૂઆત. મિક્સરના જારમાં 8 થી 10 પાલકના પાન પાણીથી સાફ કરી અને ઉમેરી દેવાના. તેની સાથે 2 તીખા લીલા મરચાં અને અડધી ટીસ્પૂન ચોપ આદુ ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું. અહીં જરૂર પડે ને તો પાણી ઉમેરવાનું. બનેલી પાલકની આદુ મરચાંની પેસ્ટને હવે એક મોટા બોલમાં કાઢી લઈશું. હવે પોણો કપ રવો લેવાનો. અહીં જો સૂજી હશે ને તો પણ ચાલશે. રવાને પાલકની ગ્રીન પેસ્ટમાં ઉમેરી દેવાનું. સાથે 1 ટેબલસ્પૂન બેસન ઉમેરવાનું અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી પોણો કપ પાણી લઈ જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ બેસન અને રવાને પાલકની પેસ્ટમાં મિક્સ કરવાના. અહીં બધું મિક્સ કરતા 1 કપ પાણીમાંથી સહેજ જ એવું પાણી વધ્યું છે તેવી મીડિયમ કન્સિસ્ટન્સીનું આ બેટર રાખવાનું. હવે ઢાંકણ ઢાંકી પાલક મિક્સ કરેલ રવાના મિશ્રણને 20 મિનિટ માટે ઢાંકણ ઢાંકી પલાળવા રાખશું, જેથી રવો પાણી શોષી અને ફૂલી જાય. એ દરમિયાન આ વાનગી વેજીટેબલથી ભરપૂર બનાવવા માટે અહીં મેં 1 લીલી ડુંગળી, 1 નાનું ગાજર અને 1 નાનું કેપ્સિકમ લીધું છે. ગાજરની છાલ ઉખાડી લેવાની છે. એ પછી ગાજરના નાના ટુકડા કે પછી આવી રીતે લાંબી મનપસંદ સ્લાઇસ કરી લેવાની. લંચ બોક્સની આ વાનગી આપણે ટેસ્ટીની સાથે વેજીટેબલ યુક્ત હેલ્ધી બનાવશું, જેથી વેજીટેબલ ખાવાની ના પાડતા બાળકો પણ આ બહાને બધા વેજીટેબલ ખાઈ લેશે. હવે અહીં અડધું કેપ્સિકમ લઈ તેને પણ લાંબી લાંબી સ્લાઇસમાં સમારી લેવાનું છે, અને એ પછી એ રીતે લીલી ડુંગળીને સમારી અને ટુકડા કરી લેવાના. અહીં લીલી ડુંગળીના બદલે સૂકી ડુંગળી હોય ને તો પણ વાપરી શકાય. બધા વેજીટેબલ સમાર્યા પછી બીજા કોઈ પણ મનપસંદ વેજીટેબલ ઉમેરવા હોય ને તો તે પણ ઉમેરી લેવાના. બીજી સાઈડ પાલક પ્યુરીનો પલાળેલો રવો છે ને તે પણ પલળી અને હવે ફૂલી ગયો છે. આ સમયે તેમાં 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દઈ એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી પાલકનું આ મિશ્રણ થોડું એવું ફ્લફી થઈ જાય. જો વધારે આ મિશ્રણ કઠણ લાગે ને તો થોડું એવું પાણી ઉમેરી કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લેવાની છે. કન્સિસ્ટન્સી આપણે ઈડલીનું બેટર રાખીએ ને તેવી રાખવાની. પરફેક્ટ બનેલા આ મિશ્રણને લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર નોનસ્ટિક પેન અથવા તો તવો ગરમ કરવા રાખી દેવાનો. અહીં મેં તવો રાખ્યો છે. થોડું એવું ઘી અથવા બટર તવા પર ફેલાવી દેવાનું અને પાલકના મિશ્રણને ચમચી વડે લેતા જઈ આ રીતે ફક્ત અડધી ચમચી જેટલું જ મિશ્રણ છે ને, એટલે કે બટન ઇડલી બને ને તેવું આ મિશ્રણ પાથરવાનું. બસ આ રીતે ગ્રીન પાલકના મિશ્રણને લેતું જવાનું અને આ રીતે તવા પર ફેલાવતું જવાનું છે. તવા પર સમાઈને એટલી મેં અહીં ગ્રીન બટન ઇડલી ફેલાવી દીધી છે. બસ આ રીતે જેટલી ઇડલી સમાઈને એટલી ફેલાવી લીધા પછી ઉપરથી થોડું એવું ઘી બધી જ ઇડલીમાં ફેલાવી દેવાનું છે, અને એ પછી મોટું ઢાંકણ લઈ તવા પર રાખી અને માત્ર 2 જ મિનિટ માટે આ બટન ઇડલીને સ્ટીમ થવા દેવાની. ઢાંકણના લીધે આ ઇડલી શેકાવાની બદલે સ્ટીમ થશે. બસ ઉપરનું પડ ડ્રાય થઈને એટલી સ્ટીમ થવા દેવાની. એ પછી ઉપરથી ઢાંકણ કાઢી લેવાનું. ઢાંકણ ખોલતા જ અહીં જુઓ બધી ઇડલી એકદમ સરસ ઉપરથી ડ્રાય થઈ ગઈ છે. તવેથા વડે સહેજ જ એવું ટચ કરતા બધી ઇડલી છે ને તે ઇઝીલી તવાથી અલગ થઈ ગઈ છે અને તવો છોડી પણ દેશે, ઇઝીલી ઉખડી જશે. તો હવે આ ઇડલીને બીજી સાઈડ શેકવાની જરૂર પણ નહીં પડે. બનેલી બધી પાલક ઇડલીને હવે એકી સાથે જ એક ડીશમાં કાઢી લેવાની છે અને બાકીના પાલકના બેટરમાંથી પણ આ જ રીતે પાલકની બટન ઇડલી બનાવી અને તૈયાર કરી લેવાની. અહીં મેં આ રીતે બધી પાલકની ગ્રીન બટર ઇડલી બનાવી અને તૈયાર કરી લીધી છે. એ પછી આ પાલક બટર ઇડલીને બાળકો ખાઈ શકે તેવી ટેસ્ટી અને વધુ હેલ્ધી બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર
ગરમ થતી પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને ગરમ કરવાનું. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન જીરું અને સહેજ એવી હિંગ ઉમેરવાની. તુરંત જ આ વઘારમાં સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ ઉમેરી દેવાના. તેની સાથે જ 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને ફક્ત આ વેજીટેબલ્સ પૂરતું જ મીઠું ઉમેરી બધું લગભગ 1 મિનિટ સુધી સાતળવાનું છે, જેથી વેજીટેબલ છે ને તે અધકચરા એવા ચડી જાય. અહીં તમે જોયું ને, આ ઈડલી બનાવવામાં કોઈ પણ જાતના મોલ્ડની જરૂર નથી પડી અને બહુ જ ઓછા સમયમાં, એટલે કે સવારમાં પણ આપણે ગરમ આ બનાવવું હોય ને તો ઇઝીલી આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે. જરા પણ સમય નથી લાગતો. બસ અહીં સાતળતા વેજીટેબલ છે ને તે થોડા એવા સોફ્ટ થાય ને એટલે આ સમયે બનાવેલી પાલક બટન ઈડલી છે ને તે બધી વેજીટેબલ્સમાં ઉમેરી દેવાની છે. તેની સાથે જ બાળકોનું મનપસંદ અહીં મેં મેગી મસાલા મેજિક લીધો છે, તે પણ ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો. અહીં જો ચાઇનીઝ બધા સોસ યુઝ કરવા હોય ને તો તે વાપરીને પણ આ ઈડલી વઘારી શકાય છે. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું, જેથી વેજીટેબલ્સ, બટન ઈડલી અને મેગી મસાલા મેજિક મિક્સ થઈ જાય અને એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી અને દેખાવમાં તો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને તેવી વેજીટેબલ પાલક બટન ઈડલી બની અને તૈયાર થઈ જાય છે. ઉપરથી સાથે થોડો એવો ટોમેટો કેચઅપ પણ ઉમેરશું, જેથી બાળકોનો મનપસંદ સ્વાદ પણ બને. અને સાથે 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી મિક્સ કરવાના, જેથી કેલ્શિયમયુક્ત તલ પણ બાળકો આ બહાને ખાઈ લેશે. બસ એકદમ ટેસ્ટી, વળી જોતા જ મોંમાં મૂકવાનું મન થઈ જાય ને તેવી હેલ્ધી ટેસ્ટી પાલકની બટન ઈડલી બની અને તૈયાર છે. આ બટન ઈડલીને તમે લંચ બોક્સમાં પેક કરી અને આપશો ને પછી જુઓ, લંચ બોક્સ આખો ખાલી થઈ અને સ્કૂલેથી પાછો આવશે અને વારંવાર બાળકો આવી રીતે પાલકની બટન ઈડલી વેજીટેબલ સાથે બનાવવાનું કહેશે. તેવી આજની આ લંચ બોક્સની વાનગી છે. તો હવે વેકેશન ખુલી જ રહ્યા છે, તો બાળકોને પહેલે દિવસે જ આ રીતે પાલક બટન ઈડલી મનપસંદ મસાલા સાથે અને વેજીટેબલ સાથે વઘારી બાળકોને ચોક્કસથી આપજો. અને હા, આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. અને પછી વિડીયો ઉપયોગી લાગ્યો હોય ને તો લાઈક કરી અને શેર પણ કરી લેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરજો. આવતીકાલે ફરી મળશું એક નવી લંચ બોક્સની રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.